પત્ર આપવામાં આવ્યું। ખેડબ્રહ્મા પોશીના વિજયનગર તાલુકાના ગામડાઓમાં નલ સે જળ યોજનાનું વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં આજરોજ સર્કિટ હાઉસથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી ખેડબ્રહ્મા પોશીના વિજયનગર ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકામાં નળ લાગ્યા પણ પાણી ન આવ્યું। અમુક જગ્યાએ પાઇપલાઇન લગાવવામાં આવી પણ નળ લગાવવામાં નથી આવ્યા। આંધળો ભ્રષ્ટાચાર દેખાતા સરકારશ્રીની આંખો ઉગાડવા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ માટલા લઈને બહેનો આ રેલીમાં ઉમટી પડ્યા હતા અને જો સરકારશ્રી અમારી આ માંગણી પૂરી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું ધારાસભ્ય શ્રી દ્વારા અને ત્રણેય તાલુકાઓ પ્રમુખ અને શહેર પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું। તેમાં ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકાના પાણી ના મળતા ઉગ્ર જનતામાં રોષ જોવા મળ્યો હતો અને મને બહેનો દ્વારા માટલા ફોડવામાં આવ્યા હતા અને હાયરી સરકાર હાયના નારા લગાવવામાં આવ્યા હતા। રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા। આજે જે નળ સે જળ યોજના જે છે એ અમારા જે પોશીના અને ખેડબ્રહ્મા અને પોશીના વિજયનગર તાલુકામાં જે યોજના હતી એ જે પાણી ગામડાઓ સુધી નથી પહોંચ્યું એના માટે આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું અને સરકારને અમે એ અવાજ પહોંચાડવા માગીએ છીએ કે જે અમારે ત્યાં 3 વિધાનસભામાં અમારે ત્યાં ગામડે ગામડે જ્યારે નળ પાઇપલાઇન નાખી છે ત્યાં નળ સકલી નાખી છે ત્યાં પાઇપ નથી, પાઇપ છે ત્યાં નળ નથી। આ રીતની યોજના પૂરી કરી છે અને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે અને જે અમે 2 વર્ષ પહેલાં જ્યારે માહિતી માગી ત્યારે આ લોકોએ જે કામ પૂર્ણ બતાવેલું છે અને ગ્રામ પંચાયતમાં 5 લાખથી ઉપર કામ ગ્રામ પંચાયત નથી કરી શકતી ત્યારે ગ્રામ પંચાયતની પાણી સમિતિ બનાવી અને એ લોકોને અંદર રાખીને ભ્રષ્ટાચાર કર્યો છે અને આ વિશે અમે અમારા એમએલએ સાહેબ થ્રુ પ્રાંત સાહેબને જ્યારે આવેદનપત્ર આપ્યું છે અને આ કામગીરી અમને સંતોષાય નહીં તો અમે લોકો સરકારમાં અવાજ ઉઠાવીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે જઈશું। યોજના અંતર્ગત ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારના 3 તાલુકામાં લગભગ 250 કરોડ કરતાં વધુ રકમનો ખર્ચો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા ઓન રેકોર્ડ આ યોજના પૂર્ણ દર્શાવવામાં આવી છે પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે વિજયનગર હોય, પોશીના હોય કે ખેડબ્રહ્મા તાલુકો હોય, ગામડે ગામડે લોકોના ઘર સુધી હજી સુધી પાણી કોઈ જગ્યાએ પહોંચ્યું નથી। લગભગ 80% કરતાં પણ વધારે વિસ્તારમાં લોકો આજે પણ પીવાના પાણીની સુવિધાથી વંચિત છે। કેટલી જગ્યાએ એવું છે કે નળ ઘરની બહાર લાગી ગયો છે પણ હજી સુધી ટીપું પાણી એમાંથી બહાર આવ્યું નથી। ઘણી જગ્યાએ ટાંકીઓ બની ગઈ પણ ટાંકીઓ કોઈ દિવસ ભરાઈ નથી। ઘણી જગ્યાએ એવું થયું છે કે વચ્ચેની પાઇપલાઇન પણ ગાયબ છે। એટલે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાના કારણે હજુ પણ આ વિધાનસભાના લોકો પીવાના પાણીથી વંચિત છે। એના માટે અમે પ્રાંતશ્રી દ્વારા મુખ્યમંત્રી સુધી અમારો અવાજ અમે પહોંચાડવા માગીએ છીએ કે આ ભ્રષ્ટાચારની તપાસ થાય અને લોકોને પીવાના પાણીની સુવિધા મળે એ પ્રકારનું સરકાર આયોજન કરે એવી અમે વિનંતી કરીએ। અને પોશીના તાલુકામાંથી ગામજનો દ્વારા નળ સે જલ યોજના જે સરકાર દ્વારા જે કરવામાં આવી હતી એમાં ઘરે ઘરે પાણી નથી આપવામાં આવ્યું એમને લઈને અમે રેલી કાઢીને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ જે જલ સે જલ યોજનાની અંદર એટલો ભ્રષ્ટાચાર કરવામાં કે લોકોને ઘર ઘર સુધી પાણી નથી આપ્યું। તો અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે આ આદિવાસી વિસ્તારની અંદર જે જલ સે જલ યોજના છે એમને ફરીથી તપાસ કરી અને લોકો સુધી પાણી આપે અને પાણી નહીં મળશે તો આવનાર દિવસોની અંદર અમે ગાંધી ચિંધ્યાના માર્ગે આંદોલન કરીને સરકારને અમારા આદિવાસી વિસ્તારની અંદર પાણી આપવા માટેને એમને ઝુકાવવા માટે અમે તૈયાર છીએ। એટલે સરકારને આ એક આવેદનપત્ર આપીને કહેવા માગીએ કે આદિવાસી વિસ્તારને જે જલ સે જલ યોજના છે એ ફરીથી તપાસ કરીને ફરીથી ઘરે ઘર પાણી આપે એવી અમારી માગણી છે। એ